છોટાઉદેપુર જિલ્લાના ભારજ નદી ઉપરનું જનતા ડાયવર્ઝન સાંજના સમયે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું। આજરોજ તારીખ 28/10/2025ના સાંજે જનતા ડાયવર્ઝનમાં સુખી જળાશયમાંથી 500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ડાયવર્ઝનનો કિનારો ધોવાણ થયો હોવાથી સાંજે 7 કલાકથી ડાયવર્ઝન હાલ પૂરતું બંધ રહેશે। છોટાઉદેપુરથી બોડેલી જવા માટે છોટાઉદેપુર જિલ્લા વાસીઓને સદર ડાયવર્ઝન ઉપર સરળતા રહેતી હતી, પરંતુ પ્રજાની મહેનતથી બનાવેલું હોય જનતા ડાયવર્ઝન જે કાચું હોય, જે પાણીના પ્રવાહમાં ધોવાઈ જાય છે, પરંતુ ડેમનું પાણી છોડતા હાલમાં પણ તેનો એક કિનારો સાધારણ ધોવાઈ જતા રાત્રિના સમયે જવામાં તકલીફ પડે કે કોઈ અકસ્માતની ઘટના ન બને તે માટે દિવસ દરમિયાન રાત્રિના 7 કલાક પછી જનતા ડાયવર્ઝન બંધ રહેશે તેવો મેસેજ ફરતો થયો છે।